પોસ્ટર બનાવી મોટાભાગના સમાજમાં એવું ઈચ્છવામાં આવે છે કે પહેલાં કોઈ છોકરો જન્મવો જોઈએ, છોકરી ના જન્મવો જોઈએ. છોકરી જન્મે તો પહેલાંના જમાનામાં એને દૂધ પીતી કરી દેવામાં આવતા, અને હવે તો એવું થઈ ગયું છે કે નાની ઉંમરમાં છોકરીને પરણાવી દેવામાં આવે છે. અને જો છોકરીને આવી રીતે કરવામાં આવે તો છોકરી પોતાની જાતે કશું બનવા ઈચ્છતી હોય તો તે કંઈ કરી શકતી નહીં, કેમ કે ઘરની આગળ તો એમનાથી કંઈ કહેવાય નહીં. અને જો છોકરીને ભણાવવામાં આવે તો એ ઘણું બધું કરી શકે છે, જેમ કે આર્ટિસ્ટ બની શકે, પાયલોટ બની શકે, આઈપીએસ બની શકે. અધરવાઇઝ ડોટર છોકરી માતા અને બહેન તો બનેલી જ છે, એને તો કોઈ વાંધો નથી. અને એવું ઈચ્છા છે બધા કે છોકરાને ભણાવી ના જોઈએ. એનો મતલબ એવો છે કે છોકરા છોકરીને એક સમાન નહીં ગણતા. છોકરાને વધારે પ્રાયોરિટી આપે છે, છોકરીને એવું, કારણ કે છોકરાઓ એમને કરતાં આમ આગળ વધારે છે ઈચ્છે છે. પણ એવું નથી હોતું. આજના જમાનામાં છોકરાઓ કરતાં છોકરીઓ વધારે આગળ છે. છોકરીઓ ભણવામાં પણ હોશિયાર છે, બધી જ એક્ટિવિટીમાં છોકરીઓ આગળ છે. હમણાં એવું જ છે કે નાની ઉંમરમાં છોકરીઓને લગ્ન કરાવી દેવામાં આવે, ભણાવવામાં નહીં આવતું. પણ અમુક પરિવાર એવા હોય છે કે છોકરીઓના લગ્ન પછી એને ભણવાની પ્રાયોરિટી આપે છે. જેમ કે મારી જ વાત કરું, મારા બી મેરેજ થઈ ગયા છે, પણ મને મારા ઘરના ભણવાની આવે છે. કારણ કે એવું ઈચ્છે છે કે છોકરી ભણશે તેના જોબ પર 2% કમાશે તો આગળ વધશે, ઘરમાં જ આવશે પૈસા, એવું વિચારીને અમને ભણાવવા દે. એટલે બધા એવું કરે છે કે છોકરી ભણવી જોઈએ. ઘરમાં દીકરી, લોકોને કેવું હોય, પરિવારમાં દીકરી માં જોઈએ, બહેન જોઈએ, પત્ની જોઈએ, પણ દીકરી જ ના જોઈએ. બધું બનવા માટે માં જોઈએ, પત્ની જોઈએ, પણ એના માટે પહેલે દીકરી બનવું પડે. તો લોકોને દીકરી જ નહીં ગમતી કે પહેલાં ખોડે ના દીકરી ના હોવી જોઈએ, છોકરો હોવો જોઈએ, આમને તેમ દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવે, એવી બધી પ્રથા પર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. જ્યારે દીકરી રસ્તા પર જતી હોય ને સામે 4 છોકરા હોય તો એ બીતી હોય અને એનો રસ્તો બદલી નાખે, પણ દીકરીને એવી બનાવવાની કે જ્યારે એ જ રસ્તે જવી જોઈએ અને એ 4 છોકરાની સામેથી જ નીકળવી જોઈએ. એટલે કે દીકરી બેટીને ચાંદ જેવી ન બનાવો કે લોકો તેને ટગર ટગર જોવે, પણ દીકરીને સૂરજ જેવી બનાવો કે જેથી જે લોકો એની સામે જોવાની કોશિશ કરે તો પણ તે જોઈ ન શકે. સરસ.